अभी ना आफ्टरनून के 2:30 हुए हैं। अभी से सब लोग रेडी हो के ना 31st की पार्टी में जाना स्टार्ट हो गया ऐसा लग रहा है। मैंने 3-4 लड़कियों को तो रास्ते में ही देख लिया कि मस्त हील्स पहन के जा रही है पार्टी में, क्योंकि अभी तो वैसे आप लोगों को मस्त धूप दिख रही है। अभी 1-2 घंटे में ही रात हो जाएगी तो फिर पार्टी टाइम स्टार्ट हो जाएगा सबका। आज चंदा मामा 3 बजे से आ गए हैं, देखो। तो गिरीश की तबीयत बिगड़ गई है न्यू ईयर के दिन ही। गिरीश क्या हो गया? विंटर में हाँ थोड़ा हो ही जाता है। बुखार हो गया? नहीं यार, ऐसा बॉडी पूरी टूट रही है पूरी तरह से। रेस्ट इन बेड देन। सो यू डोंट वांट टू कम फॉर पार्टी? नहीं आऊंगा ना। तो बीमार है तो नहीं आना चाहिए फिर। हाँ तो आप लोग चले जाओ, मैं रहूंगा घर पर। नहीं चलो चलो, वहाँ पे सबको मिलोगे, ठीक फील करोगे। सही है। अभी फ्लू वैसे चल ही रहा है ना सभी जगह पे। मैं भी कोलेस्ट्रॉल में IS है वायरल का। इसीलिए होगा। तो कहीं ना कहीं जाते आ रहे थे, कहीं से लग गया होगा। हाँ ગ્લેમર અમારા ઘરે જ આવી ગયું છે આજે, પણ જેકેટમાં ઠંડી અમે એટલી બધી લાગી ગઈ છે ને કે અત્યારે જેકેટ વિન્ટર માં તો બ્રિટિશ આવું જ હોય ને, જેકેટ વાળું જ હોય. હજી ના ના અમે આમ પાર્ટીમાં તો આમ નહીં જ રહ્યા કાળ નીકાળ હું જો આવી રીતના પાર્ટીમાં પણ ઠંડી જ નહીં લાગે. નહીં લાગે આપણને હશે ને તો બી આપણે ફીલ એટલે ના લાગે હોટ જ ફીલ કરે બધી લેડીઝો. હેપી ન્યુ યર એવરીબડી. હેપી હેપી હજી વાર છે. આપણે આ યર ઇન્ડિયા થઈ ગઈ ને? ઇન્ડિયા થઈ ગયું ઇન્ડિયા નથી હજી. નથી હજી? ઓસ્ટ્રેલિયામાં થઈ ગયું આપણે ઓસ્ટ્રેલિયા ની બાદ થઈ ગયા. નહીં હજી તો 5 વાગે છે. હે કેમ અવાજ આવ્યો? છોકરાઓ અહીંયાથી નકર એવું લાગ્યું. ચાલો બધા નેલ પોલિશ કરવા. ઓ તું તો જો નેલ પોલિશ કેવી મસ્ત લાગી. હા એ સ્પાર્કલી લાવવી પડે. બ્લેક છે ને એકચ્યુઅલી મને ઓછો કલર ગમે, બટ સ્ટીલ મારા પાસે જે મેક્સિમમ બ્લેક હતું ને જે કપડામાં એ મેં પહેરી લીધા છે. આજે બ્લેક થીમ છે. બ્લેક થીમ છે આજે. So here we are. Pinto Bhai is laughing inside. ચા બનાવ જોઈ જેકેટ પહેરીને ચા બનાવે. અપેક્ષા મારા ઘરે આવીને મહેમાન થઈને મને ચા બનાવડાવું, કેમ કે છે ને મહેમાન અપેક્ષા જયારે નીલ પેન્ટ કરે ને મને ત્યારે જરા કઈ બગડે ને તો એટલી ચિલ્લાય એના કરતા મને એમ થાય કાંઈ નહીં બનાવી લે ને જ બનાવવાનું છે. પેન્ટ પછી બગડવી ના જોઈએ, કરેલી હોય ને તો એમ લાગે કે સારી લાગે. ખબર બગડી જાય તો યાર પછી એવું થાય કે આપણી મહેનત પાણીમાં. એમાં સલૂન વાળા થોડા કોઈ ફસી, સલૂન વાળા થોડા ફસી જોય આમ થાય. સાચી વાત છે. હા એટલા માટે હું થોડોક રેસ્ટ લઉં છું. સારા લાગે છે. સારા લાગે છે. ગ્લિટરી એકદમ શું કહેવાય ન્યુ યર વાઇબ્સ માં રેડી થયા છે મારા મેડમ. ગ્લિટરી લિપસ્ટિક, ગ્લિટરી નેલ્સ. ગ્લિટર લિપસ્ટિક તો નગમાં છે ને એનાથી ઇન્સ્પાયર થઈ છે. બિગ બોસ જે જોતા હશે ને એને ખબર હશે. થોડો શેડ ડિફરન્ટ છે બટ એનાથી હમણાં આવેલે છે ટ્રેનિંગ. મેં તો લિપસ્ટિક જ આટલી આજે કરી પર કરવા જ ના ગમે. મેં આને તો કેટલું મોટું આવે છે. બધા જેવા લાગો છો. આપણે નાન્યું રહી ગયું, આ બધા મોટા મોટા થઈ ગયા. અમારે છે ને રોસ્ટિંગ ચેનલ ચાલુ કરવાની છે હવે. રોસ્ટિંગ ચેનલ ચાલુ કરવી. ચલો લેટ્સ ગો. આપણે ઇન્ડિયા જવાની છે મારી પહેલા. અમે ઇન્ડિયા મળીશું હે ને ડિમ્પલ? મળીશું આપણે એક મમ્મી હારે જ રાખી. બધી લેડીઝ બ્લેક માં રેડી થઈ ગઈ છે. બધા વેવ કરી દો ભાભી. આ ઝરમરિયા ચાલો સર્વે એકાદશીના ફરાળ કરવા માટે પર પાડવા બધા ઊંચા નહોતા આવતા એટલે હવે એ લોકોને જબરજસ્તી ખેંચીને લઈ જવા પડ્યા કે ચલો ફૂડ રેડી છે. કેમ છો જય સ્વામિનારાયણ? અરે છે Okay, we got something for ફરાળ. ફરાળ સ્ટાર્ટ. ઓ માય ગોડ, આ તો ઘરનો છોકરો છે. અરે છે શું છે એરવા? આ પેટીસ છે. અચ્છા ચાટ બનાવી રહ્યા છે. ચાટીને ચાટ ખાઈ જઈશું આપણે આજે. હા ઓરાઈ છે. તમે જય સ્વામિનારાયણ. બધા ઘરના જ મળે છે આ તો. ઘર જેવું. કોણ? ભૂમિજી. થેન્ક યુ. ઓરાઈ છે તમે? આ બધા ઇન્ડિયાથી આવ્યા છે ને હમણાં નવા તો નહીં જૂના. ઓ થેન્ક યુ. તો બહુ ટાઈમે મળે છે ને એટલે બધા
મજા આવે છે એમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ની તારીખે થોડી નથી કાઢવા દેતી. જમી લીધું? ફરાળ હો ગયા. હજી ચાલુ નથી કરી ઓછું ખાજો. છોકરાઓ અમારા બેસી ગયા ઠંડા મુંડા. ડિમ્પલે બાબાએ કહી દીધું અત્યારથી. ડિમ્પલ ઓહ લકી ટુડે. થેન્ક યુ. નાદી નયા સાલ હે નયા સાલ હે કમાલ હે. 11 મેન્યુ બી લાઈક હલવો, ફરાળી ચેવડો, સૂકી ભાજી, ફરાળી ચટણી. આવું બધા અભ્યાસ કરવા માટે. હેપી ન્યૂ યર. ગાજરના હલવા સાથે. હેપી ન્યૂ યર. ख्वाबों को समझा दो ने हकीकत होना है बस हासिल करना है ना कुछ भी खोना है दिन नई रात होगी अलग ही बात होगी नया सूरज निकलेगा नई शुरुआत होगी. तो पार्टी से आ गए हैं घर पे और यहाँ पे गिरीश की दवाई टाइम चल रहा है. उनकी तबीयत थोड़ी ज़्यादा ही बिगड़ रही है. अभी वो रिलैक्स करेंगे और हम लोग मैं और बच्चे जाएंगे राजू भाई के घर पे. और उसके बाद मैंने प्लान तो किया था हम लोगों ने मीन कि इस्कॉन टेम्पल जाए क्योंकि वहाँ पे भजन कीर्तन होने वाला है. गिरीश मेरे दिल से बहुत ज़्यादा इच्छा है कि हम लोग नया साल जो है भगवान के मंदिर से स्टार्ट किए. निकलो जाओ. अभी देखते हैं सेटिंग आता है या नहीं. प्रोग्राम है कि नहीं वो पता है? हाँ तो मैं सुबह से देख रही हूँ. सुबह से मेरी नजर उसी पे है कि 1 बजे तक प्रोग्राम है वहाँ पे. आई मीन कि नाम जाप वगैरह ही होगा, भजन कीर्तन वगैरह. पर मेरे को जाना है, बहुत अच्छे से जाना है. तो जाओ. कोई बात नहीं, चलो देखते हैं मेरा आता है या नहीं. रेडी फटाकડા ફૂટવા માંડ્યા જોઈ હમણાં જ. હા હજી તો 12 o'clock જ થઈ ગયા. જો ધન ધન જો ગરમા ગરમ ચાય મારા જેઠે બનાવી છે, બહુ સરસ. જો આ વિડીયો મારી મમ્મી જોહે ને 5 પન્નાનું ભાષણ મારું પાક્કું. સેલિબ્રેશન અમારું તો સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા બીબીસી ન્યૂઝ દ્વારા અમે લાઈવ જોઈ રહ્યા છે સેન્ટ્રલ લંડનની ફાયરવર્ક્સ. બિગ બેન. અત્યારે અહીંયા યુકેમાં અમારે 12 વાગે ને પછી હવે જેટલા ફાયરવર્ક્સ આવશે ને બધા જોઈ નાખવાના. દુનિયાના વર્લ્ડ વાઇડ નહીં. બધા નીચે આવો. બધા નીચે આવો. ક્યાંથી આવો છે બધા નીચે? લંડન આય બાકી લંડન આય જેવી જ લાગે છે. સેન્ટ્રલ લંડન બહુ ગમે. મને બહુ ગમે. પણ થોડી ઠંડી લાગે ને ત્યારે થોડોક સંગ્રાઈ લઈ જાય, બાકી મજા આવે જોવાની. સમરની એની અલગ જ બ્યુટી છે, વિન્ટરની અલગ બ્યુટી છે. મજા આવે. છોકરા આવી ગયા ઉપરથી બધા. આદિ નીચે બેઠો, નીચે બેસી જા. Oh my God! Happy New Year! હેપી ન્યૂ યર. ऐसे ये नीचे
બેસી જા બાજુ. ઓકે, તમારી જોડે બેસી જા. ના, હેડ. અહીંયા. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Oh my God. Wow. મને તો ત્યાં કેવી નીકળી લીધી. કેટલી મિનિટ ચાલે? 10 મિનિટ યાર. હા, તો ઇજ્જત કઈ છે યાર લંડનની. હા ભાઈ 10 મિનિટ હાલો. એટલી ગરીબ નથી લંડન. 1 મિનિટમાં પતા જાય. અમીરી આમાં જ ખાલી બતાડે. યાર આ દુનિયા જોવે એટલે આમાં અમીરી બતાવવી પડે યાર. છોકરાઓને બંધ થાય. થોડું આગળ પણ દેખાય એમાં શું? વાવ. આપણે એક વખત જઈશું ને બસ બધા લંડન 31st ના જવાય. બસ એટલું સપનું છે કે આમાં આવે છે ને ગરબા વાગવા જોઈએ નેક્સ્ટ યરથી. પેલું શું ડાકલા વાગવા છે. સાચી વાત છે. કેટલી વાયરલ થઈ ગઈ કેટલી વાયરલ થઈ ગઈ કઈ વાળી? ડાકલા વાળી અરિજીતમાં. ઓ યસ, હા. જો હવે પબ્લિક જો ખાલી આ પબ્લિક ની વચ્ચે નેક્સ્ટ યર જવાના છે બધા. સાચી વાત જઈએ બહુ મજા આવશે. જઈશું હોય એમ તો હોય કેમ કે આ તો ખાઈ વખતે તને ઉપરથી જોવાનું હોય એટલે કઈ તને એવું ના નડે કે આગળનું નહીં બતાય એમ. આપણે સ્પીકર લઈને જઈશું. આપણે સ્પીકર લઈને ડાકલા વગાડશું. ગરબા નો રમવા માંડે બધા પછી આજુબાજુ વાળા જોઈન થઈ જાય મજા આવે. પછી તમારે બહાર નીકળવા ટાઈમે છે ને તમારે બહુ ધક્કામુક્કી થાય ને તને શું કહે કે તમે પેલું થાવ એટલે ત્યારે છોકરા હોય ને ત્યારે હેપી ન્યુ યર કરવા ગયો મારી દીકો મંદિર. હેપી ન્યુ યર કર આંટી ને. गुड मॉर्निंग टू यू ऑल एंड हैप्पी न्यू ईयर. आज 2026 का पहला दिन 1st ऑफ जनवरी. कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं. भगवान करे आप सब का जो है नया साल बहुत बहुत ज़्यादा अच्छा जाए और हमारा भी जाए. सबका अच्छा ही जाएगा पर वी आर प्रेइंग टू गॉड कि बहुत ही अच्छा जाए सबका. आज अभिना सब गेस्ट आने वाले हैं ब्रंच के लिए, तो यहाँ पे मैंने आलू पूरी बनाने के लिए प्लान किया हुआ है. बहुत टाइम से मेरे को आलू पूरी बनाने की इच्छा थी, तो आज फाइनली गेस्ट लोग आ रहे हैं तो मैंने सोचा कि वही बना दूं, क्योंकि बहुत हैवी तो सब लोग खाएंगे नहीं. वैसे ये हैवी हो जाएगा पर कोई बात नहीं, सोचा कि चलो ये बना देते हैं. तो पूरी का आटा जो है यहाँ पे मैंने गूंद दिया है, यहाँ पे है, और यहाँ पे पटेटो की सब्जी हो रही है. तो आलू पूरी खाने के लिए आ जाइए सब लोग. आलू पूरी में वैसे जो आलू की सब्जी आती है ना वो सूखी होती है, पर हमारे यहाँ थोड़ी ग्रेवी वाली ज़्यादा अच्छी लगती है सबको, तो मैंने ग्रेवी वाली बनाई है. જો આયા કેટલી બધી કિંજલ હતી ને એક વધારે કિંજલ યુએસએ થી આ કિંજલ આવી છે. કિંજલ મારે શું થાય? મારી બેન તારે તો કિંજલ બેન કહેવાનું મારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે મહેમાન કિંજલ બેન એવું કહે છે કે યરના પહેલા જ દિવસે આવી ગયા ને મહેમાન, એટલે આખું વર્ષ તમારા મહેમાન રહેશે. સારું ને મહેમાન આવે એ તો નહીં ના આખું વર્ષ રહેશે નહીં કે હું આખું વર્ષ મહેમાન થાય છે એમ થાય છે. ઓકે, તમે મહેમાન થશો ને અમારા ઘર મહેમાન આવશે એમ એટલે બી રેડી. આપણે તો હોય જ છે, ખબર છે. સાચી વાત છે. એમાં કઈ નવું નહીં, બટ હેપી ન્યુ યર. વાંધો નહીં, તું અહીંયા આવ્યા કરજો. હા, તમે અહીંયા આવ્યા કરજો. કેવું લાગ્યું તમને? યુએસ ગયું કે યુકે?
ગમે તો યુએસ પણ અમને યુકે બી સારું લાગ્યું. ઇટ્સ નોટ બેડ. એટલે અમને લોકોને અમને બહુ મજા આવી. ઓકે, અમને એવું છે કે યુએસ જ મસ્ત છે. અમારે યુકે હવે તો થોડુંક ઘર પર નાના છે. સાચી વાત છે. ઘર નાના હોય પણ દિલ મોટા હોય ને. હા, બહુ સરસ વાત કરી. બહુ સરસ વાત થેન્ક યુ એની કરી. માટે તને. દિલ જોઈએ. ન્યુ યર માં મોટિવેશન લઈ લે બધા દોસ્તો. ના એમાં તો આ લોકો જોડે રહે ને તો અડધી મોટિવેશન એમ જ થયા કરે. એ લોકોને જોઈને જ કે એ લોકો કેટલા પોઝિટિવ છે, કેટલું ભગવાનની સેવા કરે છે. આપણે તો કાંઈ જ નથી કરતા. આપણું જીવન આપણે વેસ્ટ કરતા ને એવું લાગે આ લોકોને જોઈને. ના પણ એ તો છે સ્પિરિચ્યુઆલિટી ના પાથ ઉપર જે જતા હોય ને, એટલે ધેટ ઇઝ મેક ડિફરન્સ. બટ ચાલો આપણે આજે પૂરી ઉપર ફોકસ કરીએ, પછી બાકી વાતો આદત પૂરી લે આમ જો. આવું છોકરાને બતાવતી આવું. હેપી ન્યુ યર બોયઝ. હેપી ન્યુ યર આદુડી. તારે આખું વર્ષ આજ કરવાનું? હા વાળી. બરાબર બધું મીઠા મળું. પારણા ચાલુ છે, પારણા ચાલુ છે. પારણા તને પછી સુખડી મસ્ત હે ને. એન્જોય. આજ તો મહેમાન નો જ દિવસ છે. આવો. હેપી ન્યુ યર. મહેમાન થઈ ગયા ને આ જો તમારી માટે છે. ઈનો લાવવાનો ફ્રેન્ડ ને દિયા ન્યુ યર પે ગિફ્ટ આઈફોન 17. કેટલું મન તો લવ કરે. એકદમ સ્પિરિચ્યુઅલ વેમ આવી ગયા એટલે ઓરેન્જ કલર આપ્યો તને. ભગવા કલર ધારણ કરીને આવવાનો છે. હવે હિમાલયમાં આવી જવાની છે ભૂમિ, એટલે તૈયારી કરી રહી છે. હા, થેન્ક યુ કિંજલ. મને આટલા પ્રેમની આદત નથી, પણ તું દેશ તો હું સ્વીકારી લઈશ. નાનો પાડી ક્યાં ગયો શિવ ક્યાં ગયો? હેપી ન્યુ અમારે પાઠ પડી ગયા છે. અમુક લોકો એટલા હેલ્થ કોન્શિયસ હોય ને, તો એના માટે આવું થોડું હેલ્ધી વસ્તુ જ બનાવવું પડે. સમથિંગ ડિફરન્ટ. ના, અમુક ને તળેલું ને એવું બધું ચાલતું હોય એના માટે બનાવી શકીએ, પણ અહીંયા થોડુંક પૂરી ને એવું ઓછું ભાવે. એટલે જો અહીંયા આ પ્રોટીન સોર્સ છે પ્રોટીન. વેજીટેરિયન માટે. ખબર છે? હા, એટલે ચણા બોઇલ કરીને નાખી દીધા છે. એ વઘારાઈને મસ્ત રેડી થઈ જાય ને, પછી આટલું બધું સલાડ છે એ બધું નાખી દેવાનું અંદર. લીંબુ ને મસ્ત મજાનું ખટ્ટા મીઠા ચણા ચાટ. ખાઉં છું આ ચણા ચાટ કહેવાય. એકચ્યુઅલી હું પહેલી વાર જ બનાવું છું. ના ના, તને ભાવશે જ તે. મસ્ત લાગશે નહીં તારા તો બધા ભાવે. હા, બસ આ બે ખાલી છે ને ચટણીઓ નહીં હોય. પેલા ચાટ એવું હોય છે જેમાં ચટણી નહીં હોય, કેમ કે ઘરમાં કાંઈ છે જ નહીં. ધાણા બાણા બધું ફિનિશ થઈ ગયું. મારે બાલ્કનનો ધક્કો છે એકચ્યુઅલી. નવા વર્ષના દિવસે શોપિંગ કરવાનું જ જાવ ભૂમિને, નકર આખું વર્ષ શોપિંગ કરવી પડે, ખર્ચા કરવા પડે. એ રે જ છે. એટલે નવા વર્ષના દિવસે ઘરે મસ્ત જે હોય ને અવેલેબલ એમાંથી હા, ચલાવવાનું. એટલે અત્યારે અમે લોકો ચણાનું ચાટ કાઇન્ડ ઓફ થિંગ ખાવાના છે. આવો બધા ડિનર કરવા માટે. આ ડિનર ને નાસ્તો જ છે આમ તો. બાય બાય. શિવ બાય બાય. શિવ નથી સરવા તો આમ આમ આ દિશા આવે છે નજીક મારી. बाय बाय બાકી આદિ ને બટકા નથી દેખા. तो हमारा तो नया साल का पहला दिन बहुत ज़्यादा बिजी रहा. बहुत सारे गेस्ट आए जिससे बहुत ही ज़्यादा जानने को मिला. बहुत ही अच्छा मोटिवेशन मिला. स्पिरिचुअलिटी के पाथ पे जाने के लिए इंस्पायर हुए. बहुत अच्छी वाइब्स मिली. सो थैंक यू सो मच फॉर वॉचिंग आवर वीडियो. तो कमेंट में बताइए कि कैसा लगा आज का वीडियो. सब्सक्राइब लाइक शेयर कर दीजिए. बाय बाय एंड टेक केयर. कल मिलते हैं नए व्लॉग के साथ.